જય માતાજી, હર હર મહાદેવ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઘરનો મુખ્ય દરવાજો એ માત્ર આવવા જવાનો રસ્તો નથી, પણ તે લક્ષ્મીજીના આગમનનો અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ દ્વાર છે. જો મુખ્ય દરવાજો વાસ્તુ મુજબ હોય તો ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ ટકે છે. પણ જો ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી. આજના વિડીયોમાં હું તમને એવી એક ખાસ વસ્તુ વિશે જણાવીશ જે જો તમે તમારા મુખ્ય દરવાજે બાંધશો તો ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થશે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસશે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ નાનકડો ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે. મિત્રો, જેમ આપણું મુખ આપણા શરીરનું મુખ્ય અંગ છે, તેમ ઘરનો દરવાજો એક ઘરનું મુખ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ બહારની ઉર્જા સૌથી પહેલા દરવાજા પર અથડાય છે. જો દરવાજો સાફ અને ઉર્જાવાન હોય તો જ ઘરમાં પોઝિટિવિટી આવે છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે ઘરમાં કારણ વગર કલેશ થતો હોય છે, બીમારી રહેતી હોય છે અથવા પૈસા ટકતા ન હોય. આ બધું નકારાત્મક ઉર્જાને કારણે હોઈ શકે છે. તો ચાલો જાણીએ એ ચમત્કારી વસ્તુ વિશે. એ એક વસ્તુ શું છે? એ ચમત્કારી વસ્તુ કઈ છે તેના વિશે. પણ મિત્રો, આ વિડીયો તમે પૂરો જોશો તો જ તમને સરખી ખબર પડશે કે આ વિડીયોમાં શું શું ઉપાય છે કે જે મુખ્ય દરવાજા પર બાંધવાના આપણે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને અમારા આવા જ ભક્તિમય વિડીયો મળી રહે. એ ચમત્કારી વસ્તુ એ આ છે: કાળા કાપડમાં બાંધેલી ફટકડી અને સિંદૂરનું પોટલું અથવા પીળી સરસો અને લીમડાના પાન. તમે આમાંથી કોઈ પણ એક પર કાળા કપડામાં બાંધી શકો છો. રીત: એક નાનું લાલ અથવા કાળું કપડું લો, તેમાં ફટકડીનો એક ટુકડો રાખો. ફટકડી નકારાત્મક ઉર્જાને શોષી લેવાનું કામ કરે છે. સાથે થોડા અક્ષત એટલે કે ચોખા અને એક સિક્કો રાખો. આ પોટલીને શનિવાર અથવા મંગળવારે સાંજે પૂજા કરીને તમારા મુખ્ય દરવાજાની બહારની તરફ ઉપરની બાજુ બાંધી દો. આ સિવાય આસોપાલવ કે આંબાના પાનનું તોરણ પણ એટલું જ પ્રભાવશાળી છે. શાસ્ત્રો મુજબ આસોપાલવ નકારાત્મકતાને અંદર પ્રવેશવા દેતું નથી. અન્ય મહત્વની વાસ્તુ ટિપ્સ: માત્ર વસ્તુ બાંધવાથી કામ નહીં ચાલે, દરવાજાની પવિત્રતા પણ જાળવવી પડશે. એટલે કે તમારા દરવાજાની ઉંબરા ઉપર તમે સ્વસ્તિક, દરવાજાની બંને બાજુ કંકુથી સ્વસ્તિક બનાવો. તે વિઘ્નહર્તા ગણેશજીનું પ્રતીક છે. ઉંબરો: જૂના જમાનામાં તેને ઉંબરાની પૂજવાની પરંપરા હતી. દરરોજ સવારે ઉંબરાને સાફ કરી ત્યાં જળ છાંટવું જોઈએ. અંધારું ન રાખવું: ઘરમાં સાંજના સમયે મુખ્ય દરવાજે અંધારું ન હોવું જોઈએ. ત્યાં એક દીવો અથવા લાઇટ ચાલુ રાખવી જોઈએ. કર્કશ અવાજ: જો તમારો દરવાજો ખોલતા બંધ કરતા અવાજ આવતો હોય તો તેને તરત જ તેલ લગાવી ઠીક કરો. આ અવાજ ઘરમાં અશાંતિ લાવી શકે છે. મિત્રો,
આ નાના નાના પણ અત્યંત પ્રભાવશાળી ઉપાયો અજમાવી જુઓ. શ્રદ્ધા સાથે કરેલું કાર્ય ક્યારેય નિષ્ફળ જતું નથી. યાદ રાખજો, જેનું ઘરનું પ્રવેશ દ્વાર સુંદર અને પવિત્ર છે, ત્યાં જ ઈશ્વરનો વાસ હોય છે. આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવારજનો સાથે શેર કરજો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. કોમેન્ટ્સમાં જય લક્ષ્મી માતા અથવા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. આવી જ વધુ ધાર્મિક અને વાસ્તુ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે. જય માતાજી. હર હર મહાદેવ.